16/8/1991 દંતાલી આશ્રમમાં ઉપનિષદો ઉપર સ્વામી સચ્ચિદાનંદજી મહારાજનું પ્રવચન. ઉપનિષદો છે એ ઉપનિષદોની આ એક ખાસિયત છે. તમને ચુસ્ત વૈષ્ણવ નહીં બનાવે, તમને ચુસ્ત શૈવ નહીં બનાવે, તમને ચુસ્ત ફલાણો સંપ્રદાય વાળા નહીં બનાવે, પણ તમને સનાતન બધાના પગ એક પગમાં આવી જાય એવું વિશાળ સનાતન. સનાતનમાં વૈષ્ણવ આવ્યા, સનાતનમાં શૈવ આવ્યા, શાક્ત આવ્યા, જૈન આવ્યા, ફલાણા આવ્યા, ફલાણા આવ્યા, ફલાણા આવ્યા. કારણ કે આ એક વિશાળ મોટો સમુદ્ર છે. અને ક્યારે થઈ શકે કે જ્યારે તમે બધાની સાચી સારી વાતોનો સ્વીકાર કરો ત્યારે. એટલે ગઈકાલે એક વાત કહેવામાં આવી કે પરમેશ્વર છે એ નિરાકાર પણ છે અને સાકાર પણ છે, એ નિષ્ક્રિય પણ છે અને એ સક્રિય પણ છે, એ નિર્ગુણ પણ છે અને એ સગુણ પણ છે. જે બે જુદા જુદા પરસ્પરમાં વિરોધી એવા જે લક્ષણો છે એ બંને એમાં મળી શકે છે. તો હમણાં ગઈકાલે ચર્ચા કરવામાં આવી કે એ સાકાર છે તો સ્વરૂપથી સાકાર છે કે કલાના દ્વારા છે? કલાના દ્વારા છે. એક બીજી વાત યાદ રાખો, જીવનમાં થોડા ઘણા અંશમાં પણ કલા હોવી જોઈએ. કલા અને બલા બધું સરખું. તમે કેટલાક માણસોને જોજો, બહુ કિંમતી કપડાં પહેર્યા હોય, બહુ કિંમતી પહેર્યા હોય, પણ એ કપડાની દુર્દશા કરી હોય, એમને પહેરતા ના આવડ્યા હોય, બધા ડૂચા ભેગા કર્યા હોય. એમને સારામાં સારી જર્સી આપો, સારામાં સારો કોટ આપો, સારામાં સારી બધી વસ્તુઓ આપો, પણ એમને પહેરતા આવડશે કેમ? કલા નથી. પહેરવાની પણ કળા છે, પહેરવાની પણ કળા છે. 1000 રૂપિયાની સાડી હોય પણ વેત ઊંચી પહેરી હોય તો, એક વેત ઊંચી પહેરી હોય, હવે બિચારે લાવનારે તો 1000 રૂપિયાની લાવી છે, કારણ કે પહેરનારને પહેરતા આવડતી નથી. હવે 20 રૂપિયાની સાડી હોય પણ જરા ધોઈને ચોખ્ખી બરાબર વ્યવસ્થિત રીતે પહેરી હોય તો એ 1000ની સાડી લાગે કે 20ની સાડી લાગે? એવી જ રીતે ધોતિયાનું છે, એવી જ રીતે કપડાનું છે, એવી જ રીતે મકાનનું છે. મકાનમાં પણ એક કલા હોય છે. તમે જયારે રોડ ઉપર જતા હો તો કેટલાક મકાનો જોવાની ઈચ્છા થઈ જાય, થાય કે ના થાય? કેમ? સત્યમ શિવમ સુંદરમ, બહુ સરસ મકાન છે, એમાં એની એ સગવડો છે. પેલા મકાનમાં શું છે? ગોડાઉન જેવું છે, બધું ગોડાઉન છે. એ સત્યમ છે, શિવમ એ છે, પણ સુંદરમ નથી. એટલે સોનું છે, હવે સોનું ઉપાડીને માથા ઉપર મૂકી દીધું હોય તો, પણ એનો મુગટ બનાવ્યો હોય તો, અને જ્યારે તમે એનો મુગટ બનાવો છો ત્યારે એમાં શું આવે છે? કલા. એક કારીગર છે, ધીમે 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 ટાંકણું લઈને, છીણી હથોડી લઈને એમાં બધા એમાં જડે છે, મોતીઓ જડે છે, હીરા માણેક મોતી જડે છે, આકાર બનાવે છે, પછી એ ભવ્ય લાગે છે. તો દુનિયામાં જો આપણે દરેક જગ્યાએ કલાનું અસ્તિત્વ જોતા હોઈએ તો પરમેશ્વર કલાકાર છે કે નહીં? એટલે આપણે શું કહીએ છીએ? પરમેશ્વર સૌથી મોટામાં મોટો કલાકાર છે. કેવી રીતે કલાકાર છે? તો બે રીતે. તમે જુઓ તો ભગવાન શિવની જે મૂર્તિ છે ને એ નટરાજ છે. જોયું છે? નટરાજ. હમણાં વિલાયતમાંથી પાછી લાવ્યા, ચિદમ્બરમમાં એ મૂર્તિ છે. કોઈ વાર દક્ષિણની યાત્રા કરવા જાઓ તો 50 કરોડ પાઉન્ડ આપવા તૈયાર થયા. કેટલા? આપણને એની કિંમત નહીં, કારણ કે આપણે કલાકાર નથી, એટલે આપણે કલાની કદર કરી શકતા. એ મૂર્તિ તમે જુઓ તો એના સ્તવન જુઓ, એમાં કલાકાર છે. કલાકાર જયારે છે આનું આ ઉપનિષદનું બ્રહ્મ અણુ અણુમાં સભર એક રસ, પછી હાથ પગ ઊંચા નીચા કરીને નૃત્ય કરે છે, તાંડવ નૃત્ય કરે છે. હવે અહીંયા જયારે શિવ કલાકાર છે તો વિષ્ણુ શું છે? પેલો નટરાજ, અને આ છે નટવર, નટુભાઈ. ભગવાનનું નામ છે નટુભાઈ, નટવર. ગુજરાતીમાં તેમ જ કે નટવર, એ પણ કલાકાર છે.
આ જે કલાનો અંશ છે એ તાત્વિક નથી. એ કેવો છે? ભાવનાત્મક. એ ભાવનાત્મક છે. ભક્તની ભાવના છે અને એ ભાવનાને પૂરી કરવા માટે કરાયેલો આ આકાર છે. એટલે આપણે બે રૂપ માન્યું છે. ઈશ્વર નિરાકાર છે અને ઈશ્વર સાકાર પણ છે. હવે સાકાર છે તો તરત જ એક બીજો પ્રશ્ન ઉભો થયો કે એ નજીકમાં છે કે દૂર છે? પેલો જે નિરાકાર બ્રહ્મ છે એ તો બધે એક સરખો છે, એક સરખો છે. પણ આ જે આકાર વાળો થયો એ તો દૂર રહેવાનો, નજીકે રહેવાનો અને દૂર રહેવાનો. એક બીજી મુદ્દાની વાત યાદ રાખજો. જ્ઞાનમાં પરમેશ્વર સમીપમાં છે અને જે સમીપમાં હોય એની કિંમત ના હોય. હોય સમીપના માણસની કિંમત હોય, પાછો સમીપની વસ્તુ મફત હોય, મફતની કિંમત હોય. ઘરમાં તમારે કોઈ વસ્તુ હોય, હવે એ તો પડી છે. માણસને કિંમત કોની થતી હોય છે? જે દૂર હોય, દૂર હોય અને મોંઘી હોય એની કિંમત. સ્ત્રી પત્ની છે, આ જિંદગી તમારી સેવા કરે. તમે ઉઠો એના પહેલા એ ઉઠે, તમે ઊંઘી જાઓ પછી એ ઊંઘે. એ નહીં તો 16 કલાકનું તો કામ કરતી હશે. 16 કલાક. એ તો સારું છે કે આ બહેનોનું યુનિયન બન્યું નથી અને કોઈ ઓવરટાઈમનું બિલ મોકલતી નથી. બાકી જો તમારા ઉપર ઓવરટાઈમનું બિલ મોકલે તો તમારો પગાર થઈ જાય સાફ. તમે તો 11 થી 5 કામ કરો છો અને આ તો પરોડિયાના 4 થી રાતના 10 સુધી કરે છે કે નથી કરતા? જયારે જુઓ તો 2 કપ ચા આવવા દેજે, આમ કરજે, ફલાણું કરજે, ફલાણું કરજે. કલાક ગણ્યા કેટલા કલાક થયા? 8 કલાકની ડ્યુટી પૂરી થઈ ગઈ. પણ એ બિચારા સારા છે, કોઈ દિવસ ઓવરટાઈમનું બિલ મોકલતા. પણ એની કિંમત નહીં, એની કશી કિંમત. ઘરમાં છે, ક્યાં જવાની હતી? તો એની કિંમત નહીં. એની કિંમત ક્યારે થાય? જ્યારે એ મરી જાય પછી પેલા છે ને આંસુ પાડી પાડીને રડે, બહુ દુઃખ પડ્યું, બહુ દુઃખ પડ્યું. પડવું જ જોઈએ, પડવું જ જોઈએ. કારણ કે પેલી જયારે જીવતી હતી ત્યારે કોઈ દિવસ તમે એની મહત્તાને સમજી શક્યા કે આ મારા માટે કેટલું ઘસાય છે, કેટલું કામ કરે છે. અને લડો, ઝઘડો, ડોળા કાઢો, અપમાન કરો તો એ તમારું કામ કર્યા કરે, તમારા ઘરને બગડવા ના દે. પણ એ ના હોય ત્યારે એની કિંમત થાય. એટલે નજીકની વસ્તુ છે અને જે સહજ પ્રાપ્ત છે એની માણસ કિંમત કરતો હોતો નથી. ત્યારે આપણે ત્યાં 2 માર્ગ છે, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. કર્મ માર્ગે છે પણ હમણાં આ બેની વાત કરીએ. જ્ઞાન માર્ગમાં સમજણની પ્રધાનતા છે. શાની પ્રધાનતા છે? સમજણની પ્રધાનતા છે. અને ભક્તિ માર્ગમાં પ્રેમની પ્રધાનતા છે. ધ્યાન દો, ભક્તિ માર્ગમાં પ્રેમની પ્રધાનતા છે. તો જ્ઞાન માર્ગમાં જે સમજણની પ્રધાનતા છે, તો સમજણ કોઈ રસ નથી, એમાં એક સમાધાન તો છે, એમાં એક સમાધાન તો છે. પણ એમાંથી જે એક રસ ઉત્પન્ન થવો જોઈએ, રસ ઉત્પન્ન થતો રસો વૈ સહ. માનો કે તમે એક છોકરું રમાડો છો, એક છોકરું તમને સોંપ્યું, એક છોકરું છે, પંચભૂતનું પૂતગળ છે, આમ છે, તેમ છે, વગેરે વગેરે. હવે તમારી સમજણ છે, તમને છોકરામાં રસ આવશે? છોકરામાં તમને રસ નહીં પડે. અને તમને છોકરામાં રસ નહીં પડે એટલે છોકરાને પણ તમારામાં રસ પડશે. તો રસ ક્યારે પડશે? કે જ્યારે છોકરાની અંદર તમને દિવ્યતા દેખાશે, ત્યારે કોઈ મોહ હોય, પ્રેમ હોય, મમત્વ હોય, ત્યારે તમને છોકરામાં રસ પડશે. તો છોકરું પણ તમારા ખોળામાંથી નીચે ઉતરશે નહીં. મુદ્દો સમજાય? એટલે અમારે ત્યાં ઉપનિષદમાં આગળ જતા એક શ્રુતિ આવશે, કે છે રસો વૈ સહ રસમ હેવાયમ લબ્ધ્વા નંદી ભવતી. આ પરમેશ્વર તો રસ રૂપ છે. એ નિરાકાર છે, એ નિર્ગુણ છે, નિષ્ક્રિય છે, પણ નિરસ નથી. ખ્યાલ આવ્યો? નિરસ નથી. એ તો રસનો ભંડાર છે. જો તમને
સંસારના કોઈ નાના સરખા પદાર્થમાં પણ રસ આવતો હોય તો જેણે આવો મોટો સંસાર બનાવ્યો છે એ પોતે રસ વિનાનો હશે? એ પોતે પણ રસરૂપ છે. તો હવે રસ નિષ્પત્તિ કેવી થાય? એ રસ નિષ્પત્તિ જેમાંથી થાય એનું નામ કહેવાય રાસ. શબ્દને દો, એનું નામ કહેવાય રાસ. દાખલા તરીકે તમને દંતાલીથી પેટલાદ ચાલીને જવું હોય, થાક લાગે કે ના લાગે? બસની રાહ જુઓ, રિક્ષાની રાહ જુઓ, અહીંથી જવું હોય તો રાહ જુઓ. પણ ગરબે રમવું હોય તો, ગરબે રમવું હોય તો 9 વાગ્યાનો શરૂ કર્યો છે ગરબો, 2 વાગ્યા તો પગ વાળીને બેસતા. કેમ ભાઈ થાક કેમ નથી લાગતો? કેમ થાક નથી લાગતો? કારણ કે રસ આવે છે, રસ આવે છે. તો અહીંથી પેટલા જ જતો કે કંટાળો આવે છે એટલે રિક્ષા 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 કરીએ છીએ. પેલામાં રસ આવે છે. ખ્યાલ આવે? તો હવે જ્ઞાન માર્ગમાં અને ભક્તિ માર્ગમાં આ બંનેમાં આટલો ફરક છે. પેલામાં રસ છે અને રસનો ખજાનો કોણ છે? ભગવાન. એ તો રસાધિપતિ છે, એનું નામ રસરાજ છે, રસમય છે. ચાલો, હવે જ્ઞાન માર્ગમાં સામીપ્યનું સુખ છે. શાનું સુખ છે? એને કઈ ઈશ્વર ખોળવા જવાનું નથી. એ ભગવાનને ડાકોરમાં ખોળવું, દ્વારકામાં ખોળવું, મથુરામાં ખોળવું, એને કોઈ જગ્યાએ ખોળવા જવાનું. એની પાસે ને પાસે जिधर देखता हूं उधर तू ही तू है और इधर भी तू ही है और उधर भी. તમે એ જે રામતીર્થનું જે કાવ્ય છે એનો અર્થ ના સમજ્યા. કોનું? રામતીર્થનું છે. એને જયારે ઇધર ભી તું હી હૈ और उधर भी તું હી હૈ એવું જયારે કહ્યું ત્યારે તમે એનો અર્થ ના સમજ્યા. એમણે જયારે આ કાવ્ય બનાવ્યું ત્યારે રોડના એક તરફ મસ્જિદ હતી અને બીજી તરફ મંદિર હતું. એટલે એને કહ્યું ઇધર ભી તું હી હૈ और उधर भी जिधर देखता हूं उधर તું ही તું હૈ. આપણે તો કઈ ભાઈ આ મંદિર કોનું? તો કે આ તો ફલાણું. આપણે પગે ના લગાય. આવું થયેલું, મને અનુભવ થયેલો. એટલે એક ગામમાં ચાતુર્માસ કર્યો, પછી મારો નિયમ એવો કે છેલ્લા દિવસે ગામના બધા મંદિરોમાં પગે લાગવા જવું, નાના મોટા જેટલા મંદિરો હોય. કારણ કે હિન્દુ સમાજનો સમન્વય કરવો છે, હિન્દુ પ્રજાની એકતા કરવાની. સંપ્રદાયના નામે લડાવી મારવાની એ તો બહુ સામાન્ય વાત છે કે તમને એક સંપ્રદાયમાં ગોંધી રાખવામાં આવે અને પછી કે આજ બોલજો, આમ કરજો. એ તો ઝઘડાનું મૂળ છે. બધી જગ્યાએ જો. મારી સાથે 4-5 ભાઈઓ એક મંદિરમાં ગયા, દંડવત કરીને નમસ્કાર કર્યા. મેં પેલા બધા છે ને એ આમ હાથ કરીને ઉભા રહેલા, આમ આગળ નહીં પાછા. દંડવત ના કર્યા, નમસ્કાર ના કર્યા, આમ હાથ કરીને ઉભા રહેલા. સામે વિષ્ણુની મૂર્તિ. એટલે પહેલા તો મને ખ્યાલ ના આવ્યો, પણ પછી લાઈટ થઈ. મેં કહું આ લોકો આમ પાછળ હાથ કેમ કર્યા છે? મેં કહ્યું તમે ભગવાનને પગે લાગ્યા? હું આમ કર્યું, માથું આમ હાય કહેવાય ને નાય કહેવાય એમ બંને તરફથી. પણ હું પાછો આમ વાણિયા જેવો છેડો લઉં. એટલે મેં કહ્યું તમે ભગવાનને પગે લાગ્યા? મને કે બાપજી આ અમારા ભગવાન નહીં, આ વિષ્ણુ ભગવાન ખરા પણ આ અમારા ભગવાન નહીં. તો મેં કહું તમારા ભગવાન કયા? તો કે અમારા તો જય જય શ્રી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ. મેં કહું આ કયા છે? આ મથુરેશ હશે, વ્રજેશ હશે. હવે મથુરેશ કો, વ્રજેશ કો, ગોકુલેશ કો, એમાં કઈ ફરક રહ્યો ખરો? તો હવે આ ફરક કેમ આવ્યો? આનું નામ કહેવાય સંપ્રદાય. આનું નામ કહેવાય. ઉપનિષદ તમને આ સાંપ્રદાયિક મનોવૃત્તિમાંથી બહાર કાઢવા માંગે છે અને તમને એક એટલી વિશાળ ધરતી ઉપર ઉભા કરી દે છે કે ઇધર ભી તું હી હૈ और उधर भी जिधर देखता हूं उधर તું ही તું હૈ. હવે પછી કોઈના સાથે ઝઘડો રહે ખરો? પણ ભક્તિ માર્ગમાં પ્રેમની પ્રધાનતા છે અને પ્રેમ છે એની પરાકાષ્ઠા સંયોગ નહીં વિયોગ છે. નોંધ કરજો, એની પરાકાષ્ઠા શું છે? વિયોગ. જ્ઞાનમાં યોગ, જ્ઞાનમાં યોગ
અને પ્રેમમાં વિયોગ. ગોપીઓ પ્રેમમાં ઝૂરે છે, પ્રેમમાં ઝૂરે છે. આ ઝૂરવું છે ને એ જ ભક્તિ છે. કડકડ 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 રોજના પાઠ કરી જવાય એ ભક્તિ નથી, એ વેઠ કાઢવી છે. ઘણી જગ્યાએ અમે જોઈએ સવારથી સાંજ સુધી પછી આ પાઠ કરો, પછી આ પાઠ કરો, લોકોના મન ના હોય ત્યાં, પણ હવે ફરજિયાત કરવું પડે એટલે કરવું પડે. ત્યારે ખરી ભક્તિ શું છે કે તમને તમારા પરમેશ્વરનો વિરહ થતો હોય. જેમ માણસને માણસનો વિરહ થાય એવી રીતે તમને ભગવાનનો વિરહ થતો, અને એ વિરહ થતો હોય એટલે એની વેદના થાય, એની પીડા થાય, અને એ પીડામાં જે આંસુ પડે, એ પીડામાં જે દુઃખ થાય, બસ એનું નામ છે ભક્તિ. વૃંદાવનમાં કથા ચાલે અને એક કથાકાર એટલી સરસ કથા કરે, એટલી સરસ કથા કરે તો લોકો રડવા માંડે. વિરહની કથા આવે પછી સીતા હરણ થયું તો રામને વિરહ થયો કે ના થયો? સીતાજીને વિરહ થયો કે ના થયો? અહીંયા ભાગવતમાં પણ વિરહની કથા છે કે નહીં? તમે ગોપી ગીત જુઓ તો એવી રીતે અત્યંત. હવે એક મહંત આવે, મહંત બિચારા એવા કઠોર હૃદયના કે બધા રડે પણ એમને રડવાનું આવે. આમ જોઈએ તો બધા રડતા હોય પણ એમને પોતાની આંખમાં આંસુ આવે નહીં. પછી એમણે વિચાર કર્યો કે હું કેટલો નકામો માણસ છું, હું કેટલો મહાપાપી છું. આ લોકોના હૃદય દ્રવી જાય છે. શબ્દો પર ધ્યાન દેજો. તુલસીદાસજીએ લખ્યું છે, દ્રવે સ્રવે. જો જેની કથા સાંભળતા હૃદય દ્રવિત ન થાય અને સ્રવિત ન થાય તો એ જીવને ધિક્કાર છે. જ્ઞાનીને હૃદય દ્રવવાનું એ તો નિશ્ચિત વાત છે, બસ બધું નક્કી જ છે, બધું ચોક્કસ જ છે. અરે ભક્ત છે ને એનું હૃદય દ્રવિત થઈ જાય, એકદમ પીગળી જાય, અને પીગળેલું હૃદય પછી આંખના દ્વારા બહાર નીકળે. ટપ 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 આંસુઓ પડવા લાગે. જુએ તો બધાના આંસુ પડતા હોય, એમને આંસુ આવે, ઘણું જોર કરે પણ હવે ના આવે એને કરવું શું? પછી એમણે એક યુક્તિ ખોળી કાઢી. યુક્તિ શું ખોળી કાઢી? મરચાની પોટલી બનાવી. ઝીણા ખાંડેલા મરચા હોય ને એ મરચાની પોટલી બનાવી અને આમ ગજવામાં લઈ જાય ને બરાબર કથા જામી હોય ને લોકો બધા રડવા માંડે ને એકદમ કરુણ રસ થઈ જાય, અને એમને આંખમાં આંસુ ના આવે એટલે પેલી રૂમાલ આમ થોડો થોડો એટલે પછી આંસુ આવવા લાગે. એટલે એને એમ થાય ચાલો ભાઈ હવે કુદરતી રીતે નથી આવતા તો આ રીતે તો મારે આંસુ આવે છે. પણ તમને એક બીજી વાત કહું, માણસની જે પ્રકૃતિ છે ને એ પ્રકૃતિમાંથી એને છોડાવવો બહુ કઠિન છે. એ મંદિરમાં જાય, એ સત્સંગમાં જાય કે ગમે ત્યાં જાય, જેને નિંદા કરવાની ટેવ છે એ સત્સંગમાં જઈને નિંદા જ કરશે. આ કથા ચાલુ થાય ત્યાં સુધી આપણે પેલી વાત કરી લો, પછી કથા પૂરી થાય એટલે જોજો બેસજો, થોડીક વાત કરવાની છે. કારણ કે એને એક રસ આવે છે, એમાં એક ટેવ પડેલી છે, એની પ્રકૃતિ છે. એમ જેને કેટલાક લોકોને તમે ખાસ જોજો કે એમને બેઠા 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 આજુબાજુ શું થાય છે એ જોવાની ટેવ બહુ જ. ને એમના ઘરની ના પડી હોય, એમના પોતાની ના પડી હોય, આજુબાજુ શું થાય છે. એક બાજુમાં બેઠેલો માણસ એને પકડી પાડ્યું કે આ તો મરચાની પોટકીથી રડે છે. હા, હવે તો એક મોટો ગુનો હાથમાં આવી ગયો. બીજા દિવસે પેલા ગદાધર ભટ્ટ ચૈતન્ય મહાપ્રભુની પરંપરાના એમની પાસે જઈને કહ્યા કે મહારાજ આપણી કથામાં એક ઢોંગી માણસ આવે છે. હા, કેમ? તમને શું ખબર પડી? કે બીજા બધા લોકો સાચું રડે છે અને મરચાની પોટકી આંખ ઉપર ફેરવીને રડે છે. ઢોંગી માણસ છે. તારે એક બીજી વાત યાદ રાખજો, મહાપુરુષો છે ને એના આગળ તમે ગમે તેવી વાત રાખો, એમાંથી સવળો અર્થ કરે એનું નામ મહાપુરુષ, અને અવળો અર્થ કરે એનું નામ દુર્જન. તમે સારામાં સારી વાત રાખો તોય એનો અવળો અર્થ કરશે. તમે એમ કહો ભાઈ જમ્યા ના હોય તો જરા જમીન જજો. તમે તો સદભાવથી કહ્યું ને. હવે તમે મોટા જમાડનારા આવ્યા. હવે અને જો તમે એને ના પૂછો તો એ કહે છે કે જુઓ પાણીનો ભાવ પૂછ્યો. જો ના પૂછો તોય દોષ છે, પૂછો તોય દોષ છે.
એને અવળો જ અર્થ કરવાની ટેવ પડી છે, કદી સવળો અર્થ કરતો. એટલે મહાપુરુષની આ ખાસિયત છે, તમે એના આગળ ગમે તેવું રાખો એ એનો હંમેશા સવળો અર્થ કરશે. પેલા એ તો ચાવી ટાઈટ કરી અને ગદાધરે કહ્યું કે તમે ચિંતા ના કરો, કાલે મને એ માણસ બતાવજો. એટલે પેલા બધા બેઠેલા અને જયારે રડવાનો પ્રસંગ આવ્યો, અને રડવાના પ્રસંગમાં પેલા જયારે આમ પોટકી આમ કરીને રડવા માંડ્યો, એટલે પેલા ઈશારત કર્યું કે આ ગદાધર છે ને વ્યાસપીઠ ઉપરથી ઉભા થયા. બધા હજારો માણસો બેઠેલા એમાંથી સીધા ચાલીને એની પાસે ગયા. એટલે પેલો ગભરાઈ ગયો, આ પોટકી પકડી ના જાય કઈ, આ પોટકી છે ને એ કઈ પકડી ના જાય, અને પેલો બાજુનો છે એ પકડાવી દો એમ. જો બેની વૃત્તિ કેવી છે. પેલા ગદાધર તો એકદમ એના આગળ દંડવત થઈ ગયા, લાંબા દંડવત. ને પેલો વિચારમાં પડી ગયો કે આ ઉલટું કર્યું એમ. હું સમજો કે આ લડવા આવે છે, તો આ લડવાની જગ્યાએ ઉપરથી, અને એટલું રડ્યા ઉભા જ ના થાય. પેલા જયારે હાથ પકડ્યા, ઉભા થાઓ, મને માફ કરો, ક્ષમા કરો, ત્યારે એને કહ્યું આ બધાની અંદર સાચો ભક્ત તું છે. આ તો બધા મરચાની કાળજી રાખનારા છે. એ રડે છે તે બનાવટી છે, હસે છે તે બનાવટી છે. એ તો મરચાની પોટકીની, પણ ધન્ય છે તને કે જેને રડવું નથી આવતું. એને કહ્યું મારા આંખમાં મરચા નાખવું, પણ મારે આ પ્રસંગમાં રડવું જોઈએ ને રડવું જોઈએ. સવળો અર્થ કર્યો, ઉલટો અર્થ કર્યો? સવળો અર્થ કર્યો. એટલે પ્રેમ લક્ષણા જે ભક્તિ છે એ ભક્તિના માટે અનિવાર્ય પોષક તત્વ વિરહ છે. જો ભગવાનના સમીપમાં તમને રાખી દેવામાં આવે તો ભક્તિ ખતમ. એટલે તમારે જોવું હોય તો જોજો, પૂજારી ભાગ્યે જ ભક્તિ વાળો હોય. મંદિરનો પૂજારી છે ને, કારણ કે ભગવાનના પાસે રહે છે, એકદમ પાસે રહે છે. દોડતો કોણ આવે છે? પેલો દૂર ફલાણી ખડકીમાં રહે છે, મંગળા કરવી છે, દોડતો આવે છે. અને પેલો ભગવાન સામે નથી જોતો, એ આવનાર સામે જોવે છે. તમારે જોવું જ જોઈએ, હંમેશા એની દૃષ્ટિ છે આવનારા ભક્તો તરફ. અને ભક્તોની દૃષ્ટિ ક્યાં હોય છે? ભગવાન ઉપર. પેલું રેલવેનું ફાટક બંધ થતું હોય અને નથી ઘણી ગાડીવાળા હોર્ન મારતા કે ભાઈ અમને જરા થોડી વાર પ્લીઝ, એમ અહીં પડદો પડતો હોય તો આ ભક્તો કહેતા થોડી વાર અમે જરા ઝાંખી કરવી દે. હવે પડદો બંધ કરે ત્યારે એને અંદર ઝાંખી થાય છે, બહાર ઉભો હોય ત્યારે, પણ એને કદી એમાં રસ આવતો. કેમ રસ નથી આવતો? સમીપતાના કારણે. આ મુદ્દો યાદ રાખો. કોઈ વ્યક્તિની સમીપ રાખી દો, અત્યંત સમીપ રાખી દો, પછી એને એમાં રસ આવશે. રસ ક્યારે આવશે? જ્યારે એને થોડાક દૂર રાખો ત્યારે. એટલે અહીં કહે છે તદે જતી તન્નૈ જતી તદ દૂરે. હવે દૂરનો અર્થ સમજ્યા તમે? દૂર છે એટલે તો એનો વિરહ છે, એટલે તો એના માટે પ્રેમ છે, એટલે તો એને દોડતો મળવા જાય છે. તદ દૂરે તદુ અંતિકે. એ નજીકથી નજીક છે. નજીક કોના માટે છે? જ્ઞાની માટે. હવે એને કોઈ દાડો આંખમાં પાણી નથી આવતું, ઉમળકો નથી આવતો, ભાવ વિભોરતા નથી આવતી, બસ બેઠા છે. જ્યારે જુઓ ત્યારે એક ભાવમાં, નિર્ભાવમાં, ભાવહીન દશામાં. એટલે ઉપનિષદોએ જોયું ભાઈ બધાને જ્ઞાનના દ્વારા ભાવહીન બનાવી દેવા નથી, ત્યારે ભાવ વિભોર બનાવવા છે. અને ભાવ વિભોર ક્યારે બની શકે? કે જ્યારે પરમેશ્વર છે એ પરમેશ્વરને તમે દૂર માનો, એને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરો, દોડો, રખડો, વહેલા ઉઠો, આ કરો તે કરો. તમે જ્યારે દોડતા આવો છો ભગવાન કરતા કરતા, ત્યારે ભગવાનને ખબર પડે છે કે નહીં કે એક માણસ મારા માટે દોડતો આવે છે? ખબર પડે છે. અને ભગવાનને જયારે ખબર પડે છે ત્યારે ભગવાન એટલું પણ સમજે છે કે ઓહો કેટલી લાગણી, અને આ પાસે ઉભો છે, આમ જોતો નથી. એ ખાલી પેટીમાં જ જોવે છે કોણે કેટલું નાખ્યું, પેટીમાં કોણે કેટલું નાખ્યું, કોણે કેટલા પૈસા કાઢ્યા, એટલું જ જોવે છે, કદી મારા સામું જોતો. અમારે ત્યાં સંસ્કૃતમાં એક બહુ મોટા પંડિત થયા, એમનું નામ છે ઉદયનાચાર્ય.
અને બીજા પંડિતનું નામ છે મધુસૂદન સરસ્વતી. બે બહુ મોટા દિગ્ગજ પંડિતો છે. ઉદયનાચાર્ય ઈશ્વર સિદ્ધિ નામનો ગ્રંથ રચ્યો. આવડો મોટો ગ્રંથ છે ઈશ્વર સિદ્ધિ. એમાં ઈશ્વરને સિદ્ધ કર્યો પ્રમાણોના દ્વારા, યુક્તિઓના દ્વારા. કોના સામે? બૌદ્ધોના સામે. એ સમયમાં બૌદ્ધ પંડિતોનું બહુ જોર અને ઈશ્વરનું ખંડન કરે. ઈશ્વર જેવી કોઈ વસ્તુ જ નથી એવું જયારે ખંડન કરે, ત્યારે આ માણસે પોતાના પ્રતિભાના જોરે આવડો મોટો ગ્રંથ રચી અને નૈયાયિક બહુ મોટા થયા. પણ આ છે જગન્નાથપુરીમાં પૂનમ ભરવા જાય, જેમ આપણે ઘણા લોકો જાય છે એમ જગન્નાથપુરીમાં બંગાળના ગૌડ દેશના, એટલે ત્યાંથી જાય. અને એક દિવસ એવું બન્યું કે એમને વાર થઈ ગઈ, થોડું મોડું થઈ ગયું. રસ્તો કઈ સારો, પહેલા તો બધું પગે ચાલીને જવાનું. દરવાજા બંધ થઈ ગયા. પૂનમ, દરવાજા બંધ થઈ ગયા. હવે મહાદેવના દરવાજા બંધ થાય, ઉખાડા જ્યારે આવો ત્યારે બસ. અને આ તો બધા મહારાજા કહેવાય. મહારાજા તો પાછા ઊંઘે ખરા ને જાગે ખરા ને બધું જાત જાતનું બધું સવારથી સાંજ સુધી. દરવાજા થઈ ગયા બંધ. આ ઉદયનાચાર્ય પંડિતોને કહ્યું, ભાઈ હું ઠેઠ ગૌડ દેશથી આવ્યો છું અને મારે પૂનમનું વ્રત છે, તમે મને દર્શન કરાવો. નહીં, તારા જેવા તો અહીં કેટલાય આવે. તમારે એક બીજી વાત જોયું હોય તો જોજો. ધર્મસ્થાનોમાં રહેનારા માણસોની અંદર ભાગ્યે જ સદગુણોનો વિકાસ તમને જોવા મળશે. જે સામાન્ય સદગુણો હોવા જોઈએ એવા તમને ભાગ્યે જોવા મળશે. તોછડાઈ, તિરસ્કાર, અપમાન, હલકી ભાષા, સ્વાર્થ, આવું મળે છે કે નથી મળતું? કારણ કે એ સ્થાનની એમને કોઈ અસર રહેતી હોતી, ખાઈ બધેલા. એમને કઈ એની અસર હોય એટલે ઉપેક્ષા કરી, જાઓ જાઓ જાઓ, તમારા જેવા કેટલાય આવે છે, બસ ભગવાન હવે બંને. અને પછી પેલાને રીસ ચડી. આ બીજી વાત પણ યાદ રાખજો, રીસ કોના ઉપર ચડે? જ્યાં પ્રેમ હોય ત્યાં. છોકરાને મા ઉપર રીસ ચડે. માથી છોકરું રીસાય કે ના રીસાય? નહીં ખાવું, નથી ખાવું, માથી રીસાય. અને એને ખબર છે કે હું રીસાઈશ તો મારી રીસને આ મનાવશે. હવે છોકરું ખાધા વિના ચાલ્યું ગયું હોય તો માને ખાવાનું ગમે ખરું? કેમ નથી ગમતું? કારણ કે એને પ્રેમ છે એટલે. એની સાવકીમાં હોય તો કે ના ખાવું હોય તો ના, જાને અમારે તો એટલું બચ્યું. અનાથ આશ્રમના છોકરા રીસાય? કોના ઉપર રીસાય? ત્યાં કોના ઉપર રીસ કરે? રીસ માટે પણ અનિવાર્ય શરત છે કે પ્રેમ હોય તો જ રીસ હોય, ને પ્રેમ ના હોય તો રીસ હોય નહીં. તો પેલો જે ઉદયનાચાર્ય છે એ ભક્ત છે અને એનો પ્રેમ કોના ઉપર છે? જગન્નાથ. તો પ્રેમ ના હોય તો આટલે દૂરથી આવે ખરો? અને પછી તો રીસમાં શું થાય ખબર છે? રીસમાં કોઈ વાર ક્રોધ થાય, ગાળો દેવાય, મેણા દેવાય, બધું રીસમાં માણસ ગમે તે બોલે. તમે નથી જોતા નરસિંહ મહેતાના કેટલાક ભજનોમાં, તમે ભરવાડના ભાણેજ, તમે છોરે જન્મના ચોર. હવે ભગવાનને એવું કહેવાય? આપણને કોઈ કહે તમે તો જન્મના ચોર છો, કેવું લાગે? એટલે ભગવાનને બધું કહે છે. એટલે એમણે કહ્યું ઐશ્વર્ય મદમત્તોસી. ઓહો, જગન્નાથ બહુ મોટું ઐશ્વર્ય, ત્રણેય કાળનો નાથ, ત્રણેય લોકનો નાથ. એટલે ઐશ્વર્યના કારણે બહુ મદ ચડી ગયો છે એમને, એટલે દરવાજા બંધ કરીને બેઠો છે. હમણાં સાહેબને ટાઈમ નથી, એમ નથી ઘણા, અત્યારે સાહેબને નવરાશ નથી. પણ યાદ રાખજો, ઉપસ્થિતેષુ બૌદ્ધેષુ મદધીના તવ સ્થિતિ. આ ચોકમાં જયારે બૌદ્ધ પંડિતો આવશે અને એમ કહેશે કે આ જગન્નાથ જેવી કોઈ વસ્તુ નથી, ઈશ્વર જેવી કોઈ વસ્તુ નથી, મદધીના તવ સ્થિતિ, ત્યારે તમારી સિદ્ધિ હું કરીશ. તમે છો એનું પ્રમાણ હું આપીશ. મદધીના તવ સ્થિતિ. આવું જયારે ઉલાહન આવે, કડવા વેણ સંભળાયા, દરવાજો ધડામ દઈને ઉપડી. હવે આ શું છે? પ્રેમ લક્ષણા ભક્તિ. પ્રેમ લક્ષણા ભક્તિ. હવે આ પ્રેમ લક્ષણા ભક્તિ પેલો જે વ્યાપક માનનારો જ્ઞાની છે એને કદી થાય? કારણ એને ગોળ દેશમાંથી જગન્નાથ જવાનું ન હોય, દરવાજા બંધ થયા તો દરવાજે કે ભીતર ભી તું હૈ ઓર બહાર ભી
ઇધર ભી તું હૈ ઓર ઉધર ભી, તો એમાં શું થાય, એને જે ભાવ વિભોરતા આવવી જોઈએ એ ભાવ વિભોરતા આવે. ઉપનિષદ એ સમજે છે કે બધા માણસો મસ્તિષ્કના જોરે જીવનારા થવાના નથી. કેટલાક મસ્તિષ્કના જોરે જીવનારા થશે, ત્યારે કેટલાક હૃદયના જોરે જીવનારા થશે. અને જેમ મસ્તિષ્કનો આદર કરવો છે એમ હૃદયનો પણ આદર કરવો છે. પણ હૃદય આંધળું ના થાય અને મસ્તિષ્ક કર્કશ ના થાય. આ બે વાતો યાદ રાખો. મસ્તિષ્ક જ્યારે હૃદય વિનાનું થાય ત્યારે કર્કશ થાય. હૃદય વિનાનું મસ્તિષ્ક થાય ત્યારે કર્કશ થાય, અને મસ્તિષ્ક વિનાનું હૃદય થાય ત્યારે આંધળું થાય. ત્યારે પછી આંધળું થાય. એટલે આ બે પક્ષના બે દોષો છે. એ બે દોષોને દૂર કરવા માટેનો રસ્તો શું? તો બેયનો ત્રિવેણી સંગમ. સંગમ, કુંભ મેળો, બેયને મેળવો. એક જગ્યાએ હૃદય અને મસ્તિષ્ક બંને મળે. એટલે માણસમાં પૂરેપૂરું જ્ઞાન છે અને માણસમાં પૂરેપૂરી લાગણી છે, પૂરેપૂરી ભાવના છે. એટલે અહીં લખ્યું તદ્દૂરે તદુ અંતિકે. એ દૂર પણ છે અને એ સમીપમાં પણ છે. સમીપમાં કોને છે? જ્ઞાનીને છે. સમીપમાં જ્ઞાની છે. તો અજ્ઞાનીને દૂર છે નહીં, એ વ્યાખ્યા બરાબર નથી. એ વ્યાખ્યા તો ક્યારે છે કે જ્યારે અજ્ઞાનીના માટે ઉપનિષદ હોય ત્યારે. દૂર કોના માટે છે? જે પ્રેમ લક્ષણા ભક્તિ વાળો છે એના માટે. એને દૂરમાં મજા આવે છે. જો તમે એને એમ કહી દો કે ભગવાન તો તમે તમારી પાસે જ છે, તમારી પાસે જ છે, તો પછી એનો જે ઉમળકો છે એ ઉમળકો રહેશે. ઉમળકો ક્યારે આવે? કોઈને મળવા જતા હોવ ત્યારે. એટલે આ બંને પક્ષને સાચવવા માટે ઉપનિષદે સમન્વય કર્યો. આ મુદ્દો સમજો. સમન્વય એ મુખ્ય વસ્તુ છે. આપણે સાચી સાચી વાતોનો મેળ કરવો છે. તો હવે વધારે ચર્ચા નહીં કરીએ, એટલી જ ચર્ચા કરશું. ત્યારે આટલું બધું કર્યા પછી પણ ગડબડ ક્યાં થઈ? હિન્દુ પ્રજાના માટે ગોટાળો ક્યાં થયો? ગડબડ ક્યાં થઈ? ગડબડ એ રીતે થઈ કે આ કલા પક્ષના ઉપર કોઈ નિયંત્રણ રહ્યું નહીં. કલાના પક્ષ ઉપર કોઈનું નિયંત્રણ રહ્યું. પછી લોકોએ પોતાને ગમે એવા ગમે તેટલા રૂપો બનાવ્યા અને એની મૂર્તિઓ બનાવી અને એની પાછળ મંદિરો કર્યા અને એના પાછળ આજીવિકા લગાવી દીધી. એના પાછળ લગાવી દીધી આજીવિકા. એટલે મારા મંદિરના માણસો બીજા મંદિરમાં ના જાય એટલે પાછો વાડો કરી દીધો. એટલે પછી પાછો તો ઉપનિષદ છે એ વાડો કરનારા ગ્રંથ છે કે વાડ કાપનારા છે? વાડ કાપનારા છે. જો તમારા મગજમાં આ વાત બરાબર બેસશે તો તમને એકે એક મંદિરમાં એક જ બ્રહ્મ દેખાશે. એકે એક મંદિરમાં અને એકે એક નામમાં પણ એનું જ નામ દેખાશે, જુદું નામ. પછી તમે નામ અને રૂપ માટે ઝઘડા કરતા થશો. તદ્દૂરે તદુ અંતિકે તદંતરસ્ય સર્વસ્ય. એ બધાના અંદર છે. તદુ સર્વસ્ય બાહ્યત. એની એ વાતને ઉથલાવીને કહે છે જે જ્ઞાની પુરુષ છે એના અંદર ભગવાન છે અને જે ભાવના વાળો છે, પ્રેમ વાળો છે, એને બાહ્ય છે. એને બાહ્ય છે. માનો રામકૃષ્ણ પરમહંસે બહુ સરસ વાત લખી છે. એમણે કહ્યું મારે સાકર નથી થવું, મારે સાકર નથી થવું, સાકર ખાનારો થવું છે. સાકર કેટલી સારી છે, પણ હવે તમે સાકર થઈ જાવ તો સાકરને સાકરનો સ્વાદ આવે ખરો? સોનું કેટલું સારું છે, હે? પણ હવે માનો કે તમે સોનું થઈ જાવ તો પછી ટીપાટીપ હોનીના હાથમાં આવો ને પછી એવા હથોડા પડે. ભાઈ, અરે સોનાને સોનાનું સુખ મળતું, તો સોનાનું સુખ કોને મળે છે? જે સોનું નથી એને. તમને ખબર નહીં હોય, જ્યારે સુદામા છે એ કૃષ્ણ ભગવાન પાસે ગયા તાંદડા લઈને, ભાવનાથી તાંદડા આપવા માટે. નોંધ કરવી હોય તો કરી લેજો. આટલા માણસો પાસે કદી ખાલી હાથે જવું નહીં. આપણા ત્યાં શાસ્ત્રકારે મર્યાદા બતાવી છે
ભગવાનના મંદિરમાં કદી ખાલી હાથે જવું દેવ. એક ફૂલ લઈ જાઓ, તુલસીનું પત્તું લઈ જાઓ, ચપટી ચોખા લઈ જાઓ, તમારી જે શક્તિ હોય. પૈસા નાખવાની ના હોય તો કશું નહીં. ફૂલે ના હોય તો ત્યાં આજુબાજુમાં કઈ કરણે ઉગી હોય ત્યાંથી લઈને ચડાવો. રિક્ત હસ્તો ન ગચ્છેત. પણ ખાલી હાથે કોઈ દિવસ દેવ પાસે જવું. પછી બીજું, રાજા પાસે ખાલી હાથે જવું નહીં. રાજા એટલે કોઈ મોટો ઓફિસર કહેવાય ત્યારે તો એ જ કહેવાય ને. એમની પાસે જાઓ તો એ લોકો જ કહે છે ખાલી હાથે આવશો. પહેલા આ મર્યાદા હતી. માણસના મનને જીતવાની આ પદ્ધતિ છે. તમારે ત્યાં કોઈ આવે છે મહેમાન થઈને, હાથ હલાવતા આવે ને હાથ હલાવતા જાય, એ સારા લાગે છે કે છોકરા માટે કંઈક લઈને આવે છે, કંઈક અમેરિકાથી કંઈક તમારા માટે જર્સી લાવે, એ સારા લાગે છે? આ નિયમ છે. કંઈક ને કંઈક લાવે. જો તમને કોઈ કંઈક વસ્તુ લઈને આવે ને તમને સારું લાગે છે તો તમે હવે બીજા માટે લઈને જાઓ. અને આ એટલો ફાયદાકારક વસ્તુ છે કે જ્યાં જશો ત્યાં તમારી જગ્યા થઈ જશે. જ્યાં જશો ત્યાં તમે કંઈક વસ્તુ લઈ ગયા અને આપ્યું અને કોઈક લો હવે જવું, ત્યાં ના, જમ્યા વિના નહીં જવા દઈએ. ત્યારે જમ્યા વિના નહીં જવા દઈએ. અને પેલો ખાલી હાથ વાળો છે ને, જે હારું ત્યારે આવજો, હો જાણે છે કે બાવા જેવા છે ને, જયારે જુઓ ત્યારે ખાલી હાથે આવે છે ને ખાલી હાથે જાય છે. એટલે મંદિરમાં કદી ખાલી હાથે જવું નહીં. રાજા પાસે, એટલે મોટા પુરુષો હોય, સરકારી પુરુષો હોય, એમની પાસે પણ કદી ખાલી હાથે જવું. ગુરુ પાસે ખાલી હાથે જવું. કોઈ સંત હોય એની પાસે કદી ખાલી હાથે જવું. કંઈક ને કંઈક ફૂલ મૂકો. એટલે આ બહેનો જુઓ કંઈક ને કંઈક મૂકે. પછી આગળ લખ્યું છે, તમારા કામનું છે. જો આચરી જાણો તો નીતિકારે લખ્યું છે, પત્નીના પાસે પણ કદી ખાલી હાથે જવું નહીં. બજારમાંથી આવ્યા તો એને ગમતી કોઈ વસ્તુ લઈ આવો. બસ બસ. પછી તમારે આખો દિવસ ઘરમાં લીલા લહેર. જો તમને આટલી એક નાની સરખી વસ્તુ લાવતા આવડે તો હવે તમે કદી કશું લાવતા જ નથી. ભાઈ ખાલી હાથે જ જયારે જુઓ ત્યારે. તો એમાં શું થાય? તો પ્રેમની નિષ્પત્તિ નહીં થાય. ભલે વસ્તુ નાની રહી, ભલે 5 પૈસાની રહી, 10 પૈસાની રહી, નીતિકારે લખ્યું છે એને પણ કંઈક ને કંઈક જે એને ગમતું હોય, ભાવતું હોય, પહેરવા ઓઢવાનું કે બીજું ત્રીજું, પણ એને કંઈક ને કંઈક લઈ જાઓ. તો આ બધું જે લઈ જશે એવો માણસ છે, એ માણસને ચારે તરફથી પ્રેમને સફળતા મળશે. મારો અનુભવ કહું તમને. અમારે ત્યાં કોઈ વાણિયા હોય, એ કોઈ કામ માટે આવે એટલે મને તરત ખબર પડી જાય. કેમ ખબર પડી જાય? એક તો માળા લાવે, સરસ મજાની માળા લાવે, પછી 2-4 ફળ લાવે, મૂકે. એટલે બરાબર છે. એટલે આપણું મન તરત ખુશ થાય. પછી બેસે, પછી બોલે નહીં. પછી આપણે જ પૂછીએ કેમ કઈ કામે આવ્યા? પછી કે હા ફલાણા કામે આવ્યા. એટલે પછી એવી ભૂમિકા બંધાઈ ગઈ હોય તમારાથી ના પાડી શકાય નહીં. પછી કોઈ પટેલ આવે, બસ એ તમને વિક્ષેપ કરતા જ આવે. એમ નહીં કહે અત્યારે જવા, એમ તો કહેવાય નહીં સૌના પૈસા કાઢો. એટલે વગર ટાઈમે આવે એવું માથાનું દર્દ લાગે. જરા એ આવે ગમે. તમે જુઓ કે કયા ટાઈમે કોની પાસે જવું જોઈએ. પછી બધા ખાલી હાથે, ના માળા હોય કે ના 2 ફળ હોય. કેમ આ મહારાજ જરા તમને આમંત્રણ આપવા આવે. હવે હોય સારા પાછા, હો ખરાબ ના હોય, પણ એમને વિવેક આવડતો, એમને વિનય વિવેક આવડતો નથી. તો પેલાને વિનય વિવેક આવડે છે, અને વિનય વિવેક આવડે છે એટલે ઓછામાં ઓછા ખર્ચે સારામાં સારું કામ કઢાવી શકે છે. અને આ 600 રૂપિયાની જીપ કરી હોય, જીપવાળાને 600 રૂપિયા ભાડા ના આપ્યા હોય, પણ એને કામ કરાવતા આવડે નહીં. એટલે કે છે તદંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્ય બાહ્યત. તો જે જ્ઞાની છે એના માટે પરમેશ્વર અંદરમાં બેઠેલો છે. એટલે જયારે જુઓ ત્યારે શું કહે છે? ઘટમાં જુઓ, ઘટમાં જુઓ, ઘટમાં જુઓ. ને પેલાને શું છે કે અહીં જવું, અહીં જવું, અહીં જવું. મુદ્દો સમજો. એમ પેલા જે ઉદયનાચાર્ય છે, એ ઉદયનાચાર્યને બસ મારો ભગવાન, મારો જગન્નાથ, મારો જગન્નાથ, મારો જગન્નાથ. જશોદાને
કૃષ્ણમાં જે પ્રેમ આવે અને જે હૈયું છલકાય, જ્ઞાનની ભૂમિકામાં છલકાય નહીં. એટલે ભાગવતમાં એક બહુ સરસ પ્રસંગ લખેલો છે, બહુ સરસ પ્રસંગ લખેલો છે. કૃષ્ણ જયારે વિદાય થયા મથુરા જવા માટે, અને ગોપીઓ બધી વ્યાકુળ થઈ ગઈ, વિહ્વળ થઈ ગઈ. હવે અમે શું કરશું, હવે અમે શું કરશું, હવે અમે શું કરશું. પછી કૃષ્ણ ફરીને આવ્યા નહીં. ફરીને આવ્યા મથુરાથી, પછી સીધા ભણવા ગયા સંદીપની ઋષિના ત્યાં. પછી આગળની બધી પ્રક્રિયા ચાલી. પણ કૃષ્ણને એવું થયું કે આ જે ગાંડી ગોપીઓ છે, રો 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 કરે છે, તો સૂરદાસના પદ વાંચજો. અખિયા હરિદર્શન કી પ્યાસી, અખિયા હરિદર્શન કી પ્યાસી. ઓમકારનાથ ઠાકુર જેવો ગાનાર હોય અને તમને શાસ્ત્રીય સંગીતમાં થોડો રસ હોય અને આ ભજન જો ગાય તો તમે આંખમાંથી આમ આંસુ આવી. અખિયા હરિદર્શન કી પ્યાસી, ઉર બીચ બહત પનાળે, આમાં અંજન થિર ન રહત. અમારા આંખમાં આજેલું જે અંજન છે ને એ આમાં સ્થિર રહેતું, કારણ કે આંસુ આવે એટલે લુખાઈ જાય છે. હવે એ લુખાઈ ગયેલું જે અંજન છે ને એ અહીં થઈને આખા શરીર ઉપર ઉરબીચ બહત પનારે. પનારે એટલે નાળા હોય ને, પેલું આપણે નેક નથી કાઢતા, પનાળું કાઢીએ છીએ ને, તો અને એટલા માટે આગળ શું છે જોઈ શકાતું નથી, આંખમાં પાણી જ પાણી ભરેલું હોય છે. એટલે ઉદ્ધવને થયું કે આ બધી ગાંડી ગોપીઓ જ્યારે જુઓ ત્યારે રડ્યા કરે છે, રડ્યા કરે છે. ભગવાન એક દિવસ જઈને સમજાઈ આવો ને તમે, તો કે ઉદ્ધવ એમ કર, હું નહીં તું સમજાઈ આવ, તું મોટો જ્ઞાની છે, તું સમર્થ જ્ઞાની છે. હા ચાલો ત્યારે જવું. એક બીજી વાત યાદ રાખજો, જ્ઞાનને અહંકાર હોય. એક બીજી વાત યાદ રાખજો, જ્ઞાનને અહંકાર હોય અને પ્રેમ અને સેવા કદી અહંકારમાં હોય જ નહીં. અહંકારની 0 પોઈન્ટ સ્થિતિ થાય ત્યારે પ્રેમ પ્રગટે. સ્વાર્થ મોહ અલગ છે, પણ પ્રેમ અને અહંકાર કદી સાથે રહી શકે, સાથે ના રહી શકે. જ્ઞાનમાં તો અહંકાર હોય છે, તપમાં અહંકાર હોય છે, દાનમાં અહંકાર હોય છે, શૌર્યમાં અહંકાર હોય છે, બાકીના બધા ગુણોમાં કોઈને કોઈ પ્રકારનો અહંકાર હોય છે. ઉદ્ધવ ગયા, બધી ગોપીઓને ભેગી કરી, આવો એમ કહે. આખી જિંદગી બધા રમકડા રમાડ 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 રમાડ, ભગવાન આવો પાછા આવો, પાછા આવો, પાછા. અરે એ ગયો નથી ને, એ શું વાત કરો છો, ગયો નથી ને એ. બસ બહુ જ બધી ભૂમિકાની વાતો કરવા માંડી. અને પછી તો સૂરદાસે સંવાદ મૂક્યા છે, અને સંવાદનું પરિણામ એ આવ્યું છે કે જે ઉદ્ધવ ગુરુ થવા આવ્યો હતો એ ઉદ્ધવ શિષ્ય થઈને ગયો. એણે ભક્તિની દીક્ષા લીધી અને કૃષ્ણને જઈને કહ્યું, મારા થોથા મારા પોથા આજથી જમનાજીમાં પધરાવું છું. કારણ કે મગજને કર્કશ બનાવી દીધું. ખરો કૃષ્ણ તો મેં ત્યાં જોયો, પેલી જે માખણ વલોવતી, દહીં વલોવતી, ગાયો દોતી જે ગોપીઓ છે એમાં મેં જોયો. અને એ પ્રગટ ક્યાં થયો? વિરહમાં. પ્રેમની પરાકાષ્ઠા વિરહ છે. એટલે તમને બીજા એક આચાર્યની, મેં ઉદયનાચાર્યની વાત કહી, એવા અમારે ત્યાં અદ્વૈતના એક બહુ મોટા આચાર્ય થયા. એમનું નામ છે મધુસૂદન સરસ્વતી. મધુસૂદન સરસ્વતી. આ ગૌડ વેદાંત, એમને અદ્વૈત સિદ્ધિની રચના કરી. કાશીમાં રહી અને એટલા પ્રખર પંડિત, એટલા મોટા વિદ્વાન, સંન્યાસી હતા, દંડી સ્વામી હતા. પછી ફરતા 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 વૃંદાવન ગયા, અને વૃંદાવનમાં જે ગોવિંદજીનું મંદિર, જ્યાં મીરાબાઈ પણ ગયેલા, ગોવિંદજી કા મંદિર એમ કે ને, ઔરંગઝેબે તોડી નાખ્યું એ મંદિરને. તો એ ગોવિંદજીના મંદિરમાં ગયા અને પછી આમ સામે ઉભા રહ્યા, બસ જોતા જ રહી ગયા. પછી અમને પ્રસિદ્ધ શ્લોકની રચના કરી. પ્રસિદ્ધ લખી લેજો, લખો તમને વાર લાગશે. બંસી વિભૂષિત કરા નવનીર દાભાત, પીતાંબરા દરુણ બિંબ ફલાધરોષ્ઠાત, પૂર્ણેન્દુ સુંદર મુખાદ અરવિંદ નેત્રાત,
કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાને. બંસીધર બંસી વિભૂષિત કરા, જેના હાથમાં વાંસળી છે, નવનીર દાભાત, અને જે નવું નવું વાદળું આવેલું હોય એવો જે મેઘ, એનો જે રંગ છે, એવી જેની આભા છે. પૂર્ણેન્દુ સુંદર મુખાદ અરવિંદ નેષ્ઠ, જેનું મુખ છે ને એ પૂર્ણ ચંદ્રમા જેવું છે. પૂર્ણેન્દુ સુંદર મુખાદ અરવિંદ નેત્ર, અને જેની આંખો છે ને એ કમળ જેવી છે, અને જેના હોઠ છે ને એ બિંબોષ્ઠ છે, બિંબના ફળ જેવા છે. એવા જે કૃષ્ણ છે, એનાથી વધારે કોઈ પરમ તત્વ છે એની મને હવે ખબર. બસ એકદમ તન્મય થઈ ગયા. આશ્રમ ઉપર આવ્યા અને જેટલા પેલા પોથા હતા બધા એ જઈને જમનાજીમાં, અને આખી જિંદગી સુધી પછી કૃષ્ણની ભક્તિ કરતા રહ્યા. ખ્યાલ આવે છે? હવે આ અજ્ઞાન છે કે જ્ઞાન છે? આ જ્ઞાન નથી, આ જ્ઞાનનો પરિપાક છે. ભક્તિનો પરિપાક જ્ઞાન અને જ્ઞાનનો પરિપાક ભક્તિ. આ બે પોઈન્ટને સમજજો. કર્મનો પરિપાક ભક્તિ અને ભક્તિનો પરિપાક જ્ઞાન. ખ્યાલ આવે? જ્ઞાને અટકી નહીં જવાનું. જ્ઞાનનો પરિપાક ભક્તિ, પ્રેમ લક્ષણા ભક્તિ. હવે એ અજ્ઞાની નથી, ત્યારે હવે શું છે? એ ભાવના છે. એકદમ હૃદય ભાવ વિભોર છે, તન્મય છે, ભાવ વિભોર છે. એટલે તદ્દૂરે તદુ અંતિકે તદંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્ય બાહ્યત. ઉપનિષદ આ બે તત્વોનો સમન્વય કરે છે, બંનેનો મેળ કરે છે. એટલે જે ઉપનિષદનો માર્ગ છે એ ઉપનિષદના માર્ગને સમજવાની આ ખાસ કાળજી રાખજો. તમે કોરા જ્ઞાની ના બનો, એમ અંધશ્રદ્ધાળુ ભક્ત ના બનો. કોરો જ્ઞાની લુખ્ખું જ્ઞાન રસ વિનાનું, વાચાળ જ્ઞાન રસ વિનાનું. જેમ અંદરથી માણસ ખોખરો થઈ જાય એમ કોરું જ્ઞાન ખોખડું છે. અને મને માત્ર આંધળી ભક્તિ છે એ વેવલાપણો છે, એ વેવલાપણો છે, એમાં અંધશ્રદ્ધા છે. ઉપનિષદ બંનેનો સમન્વય કરે છે, બંનેનો મેળ કરે છે. વિવેકાનંદે આ જ વાતની બહુ સુંદર એક રૂપક આપ્યું છે. એક પક્ષી છે, એક પક્ષી છે, એને બે પાંખો છે, એક પૂંછડું છે. બે પાંખો છે એ કર્મ ને ઉપાસના છે, કર્મ અને ભક્તિ છે, અને પૂંછડું છે એ જ્ઞાન છે. તો પક્ષી ઉડે છે તો પાંખોથી ઉડે છે કે પૂંછડાથી ઉડે છે? પાંખોથી. હવે તમે માનો કે કોઈ સંપ્રદાયમાં પડી ગયા અને એક પાંખ કાપી નાખી, કર્મની પાંખ કાપી નાખી, મારે કઈ કર્મ કરવાનું, અથવા ભક્તિની પાંખ કાપી નાખી, તો પક્ષીની દશા શું થશે? ઉડી શકશે? અને બે પાંખો કાપી નાખી તો કર્મની એ જરૂર નથી, ભક્તિની એ જરૂર નથી, બે પાંખો કાપી નાખી. આપણે તો પૂંછડું ઘણું થઈ ગયું, બસ જ્ઞાન. તો પૂંછડામાં શું છે? ક્રિયા નથી, એ ઉડી શકતું. ત્યારે હવે પૂંછડું કાપી નાખીએ તો, બે પાંખો રવા દઈએ અને પૂંછડું કાપી નાખીએ તો દિશા નિર્ધારણ થઈ શકશે. પક્ષી જયારે ઊંચું જાય છે, નીચું જાય છે, આમ વળે છે, આમ વળે છે, તો કોના દ્વારા વળે છે? પાછળના પૂંછડાના દ્વારા. જ્ઞાનનું કામ દિશા નિર્ધારણ છે, દ્રષ્ટિ છે, અને પેલા બે જે પાંખો છે એ બે પાંખોનું કામ છે બેલેન્સ પૂર્વક ગતિ કરવાનું. એમ જીવનની અંદર પણ ઉપનિષદ અને ગીતા આ હંમેશા તમને સમસમુચ્ચય શીખવાડશે અને એમ કહેશે તમારા અંદર પ્રકાંડ જ્ઞાન હોવું જોઈએ, પણ હૃદયને મુરઝાવી નહીં નાખવાનું. જ્ઞાનનો અર્થ હૃદયહીનતા નહીં, તમારું હૃદય પણ ખીલેલું હોવું જોઈએ. પણ ઉપનિષદ અને ગીતા આ હંમેશા તમને સમસમુચ્ચય શીખવાડશે અને એમ કહેશે તમારા અંદર પ્રકાંડ જ્ઞાન હોવું જોઈએ, પણ હૃદયને મુરઝાવી નહીં નાખવાનું. જ્ઞાનનો અર્થ હૃદયહીનતા નહીં, તમારું હૃદય પણ ખીલેલું હોવું જોઈએ. તમારે ત્યાં કોઈ મહેમાન આવે તો તમારું હૃદય ખીલે છે કે ના રે ના, મોંઘવારીમાં શું ખીલે, મુરઝાઈ જાય છે. ખોટી વાત છે. જેનું ખીલે છે એનું મોંઘવારીમાં પણ ખીલે છે, અને જેનું નતું ખીલતું એનું સોંઘવારીમાં પણ ખીલતું
જ્યારે 1 રૂપિયાનું 2.5 શેર ઘી હતું ત્યારે પણ એનું હૃદય ખીલતું. સુદામા જયારે કૃષ્ણના ત્યાં ગયા દ્વારકામાં તો કૃષ્ણનું હૃદય ખીલ્યું હતું. અરે ભાવ વિભોર થઈ ગયા હતા કે નહીં? સિંહાસન છોડીને દોડ્યા હતા. ઉત્તરીય પડી ગયું હતું, કપડું પડી ગયું હતું, ચાખડીઓ નીકળી ગઈ હતી. કેમ? આવે સુદામા આવ્યો છે, આવવા દો, હમણાં બેસાડો, થોડી વાર પછી મળીએ છીએ. કેમ? કારણ કે હૃદય ખીલ્યું. અરે મારો ભાઈબંધ, સાથે ભણનારો, આટલા વર્ષો સુધી સાથે ભણ્યા સાંદીપની ઋષિના ત્યાં, અને આજ મારે ત્યાં આવ્યો છે. શું ખીલી ઉઠ્યું? હૃદય. અને હૃદય ખીલે એટલે શું થાય? એક બીજી વાત યાદ રાખ. હૃદય છે ને એ કદી પણ વાંચ્યું નથી હોતું. જ્ઞાન વાંચ્યું હોય, જ્ઞાન વાંચ્યું હોય, પણ હૃદય કદી વાંચ્યું હતું. એ ખીલે એટલે એમાંથી એના પરિણામ આવવાના જ. હૃદય ખીલ્યું એટલે તમે જમાડશો, એને પાણી પાશો, એને ચા પાશો, પણ હવે હૃદય જ ખીલ્યું નથી. હૃદય જ ખીલ્યું નથી. અમારા એક સજ્જન એવા હતા કે તમે એમના ત્યાં મહેમાન થઈને જાઓ તો એ તમને એમ કે જુઓ કઈ કામકાજ હોય તો બજારમાં ફરી આવો અને 3 વાગે જયારે અહીં ચા મુકાય ત્યારે ચા પીવા આવજો. હવે ક્યાં જાય ને રિક્ષા કરીને ચા પીવા આવે? એનો અર્થ એ કે હમણાં તમારા માટે ચા મૂકવાના, 3 વાગે જયારે ચા મુકાય ત્યારે ચા પીવા. કેમ આવું કેમ થાય છે? કારણ કે હૃદય ખીલ્યું. હૃદય ત્યારે મગજે ખીલ્યું નથી. પાછું પૈસા જ ખીલ્યા છે બસ, એમાં તો મગજે નથી ખીલ્યું. એટલે એમ કે છે ભાઈ, આ ઉપનિષદ તમારું હૃદય પણ ખીલવવા માંગે છે, તમારું મગજ પણ ખીલવવા માંગે છે. એટલે તમારી બંને પાંખો અને તમારું જ્ઞાનનું નિર્ધારણ કરનારું પૂછડું છે એને પણ રાખવા માંગે છે. એટલે તમે બરાબર સાચી દિશામાં પૂરેપૂરી ગતિ કરી શકો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. સદ્ગુરુ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર